કેમ છો બધા મજામાં? ચાલો આજે તમને અમારા ગામની મુલાકાત કરાવીએ. અમારા ગામની મુલાકાત લેતા પહેલાં બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અમારા ગામનું નામ છે ઝેરવાવરા, જે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આવેલું છે. તો ચાલો આપણે અમારા ફળિયાથી જ શરૂઆત કરીએ. અમારું ફળિયું છે ઝરી ફળિયું. આ છે અમારા ઘરના બાજુમાં આવેલું 64 જોગણી માતાનું મંદિર. ગામડું તો ગામડું કહેવાય મારા વાલાઓ. ચાલો તમને થોડોક પ્રકૃતિનો નજારો પણ બતાવું. આ છે અમારા અહીંના તુફાની લઠીંગિયા. ત્યાર પછી આવે છે ઝરી પ્રાથમિક શાળા, કે જ્યાં અમે નાના હતા ત્યારે ભણતા હતા. આ છે લક્ષ્મી માતાનું મંદિર, કે જે અમારા ફળિયાની વચ્ચે આવેલું છે. આગળ જતા જતા અમે આવી ગયા પહાડ ફળિયામાં, અને આ છે પહાડ ફળિયામાં આવેલું મહાદેવજીનું મંદિર. આ છે અમારા ફળિયાના બાજુમાં આવેલી નહેર. ચાલો મિત્રો, તો તમને કંઈક નવું બતાવું. આ છે અમારા ગામનું એકદમ જાણીતું સ્થળ, જે લવરિયા પોઈન્ટ તરીકે ઓળખાય છે. સરી લવરિયા પોઈન્ટ નહીં, પણ એકાંતની મજા લેવા માટે અને ફોટોશૂટ માટે પણ આવે છે. પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અહીં આવે છે. અને હા, અહીંનો પ્રકૃતિનો નજારો પણ ખૂબ સુંદર છે, જ્યાં લોકો દૂર દૂરથી પ્રકૃતિનો નજારો માણવા માટે આવે છે. અમે પણ આ સુંદર પ્રકૃતિનો નજારો માણી રહ્યા છીએ, તે તમે જોઈ શકો છો. इस सज्जन को क्या तकलीफ है भाई? समझ रहे हो? समझ रहे हो? આ છે અમારા ગામમાં આવેલી ટાંકી, કે જ્યાંથી આજુબાજુના ગામમાં બધે પાણી પહોંચાડવામાં આવે છે. અને આ જે ટાંકીની બાજુમાં આવેલું અમારા ગામનું સુંદર મજાનું તળાવ, કે તમે જોઈ શકો છો. તળાવનો નજારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કે જેનો નજારો પણ એકદમ સુંદર જોવા મળે છે. તળાવની આજુબાજુ સુંદર મજાના ઝાડો પણ જોવા મળે છે. નહેરની એકદમ બાજુમાંથી જતો રસ્તો એટલે ઝેરવાવરા ગામનું બાવડી ફળિયું. આ છે બધા બાવળના ઝાડો, કે જેના કાંટા ઇન્જેક્શન જેવા હોય છે. આ છે અમારા ઝેરવાવરા ગામમાં આવેલી સ્મશાન ભૂમિ. આ છે ઝેરવાવરા ગામમાં આવેલી ઉચ્ચતર પ્રાથમિક શાળા. અને આ છે અમારા ગામના વચ્ચે આવેલી પાણીની પરબ. આ છે અમારા ગામમાં આવેલી બેંક, અને એની બાજુમાં છે રામજી મંદિર, જ્યાં ગામના લોકો દર્શન કરવા માટે આવે છે. અને એની બાજુમાં આવેલી છે સહકારી દૂધ મંડળી. આ છે અમારા ગામમાં આવેલું આયુષ્યમાન આરોગ્ય મંદિર, કે જ્યાં લોકો પોતાની સારવાર માટે આવે છે. અને એની બાજુમાં જ આવેલું છે અમારા ઝેરવાવરા ગામની ગ્રામ પંચાયત. અને આ છે અમારા ગામમાં આવેલી બીજી બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, અને એની સામે છે પરફેક્ટ હેર સલૂન, અને જેની આપ પણ મુલાકાત લઈ શકો છો.
અને આ જે સુંદર મજાનો રસ્તો દેખાય છે એ સીધો જાય છે વાસ્કો ચોકડી. તો તમને અમારા ગામનો નજારો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અંતે એટલું જ કહીશ કે તમે અમારા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.